સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી। તેમાં વડોદરા જિલ્લાના શાવલી તાલુકાની 80 ગ્રામ પંચાયત પૈકી 29 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ 25 જૂને મતગણતરી બાદ ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરાયા હતા। જેમાં શાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના કમલેશ અરવિંદ ભટ્ટને સરપંચ પદના વિજેતા જાહેર કરાયા હતા। નાની ભાંડોલ ગામના મહિલા હેતલ ચૌહાણે શાવલી તાલુકા વિકાસ અધિકારીને વિજેતા સરપંચ કમલેશ ભટ્ટે ઉમેદવારી નોંધાવતી વખતે માહિતી છુપાવ્યાનો આરોપ કર્યો હતો અને પુરાવા સાથે તપાસ માટે અરજી કરી હતી, જેમાં વિજેતા ઉમેદવારને 2 પત્નીઓ થકી 3 સંતાનો હોવાથી 2 થી વધુ સંતાનવાળાને ગેરલાયક ઠેરવવા જણાવ્યું હતું। આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરાતા તેઓને બંને પક્ષકારોને નોટિસ પાઠવી હતી અને આગામી 22 જુલાઈએ સુનાવણી માટે હાજર રહેવા જણાવ્યું હતું। સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામમાં હમણાં થોડા સમય પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ। તારીખ 22/6/2025ના રોજ નાની ભાંડોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવીન ચૂંટાયેલા સરપંચ કમલેશ કુમાર અરવિંદભાઈ ભટ્ટ તેઓને 2 લગ્ન કરેલા છે, જેમાં પ્રથમ લગ્ન આણંદ મુકામે વૈશાલીબેન સાથે થયેલા। પ્રથમ લગ્ન જીવન તેમને એક દીકરો નામે વ્રજકુમારનો જન્મ 29/7/2008ના રોજ થયેલો। ત્યારબાદ આપણે બીજું લગ્ન ગામ વેસનિયા તાલુકો વાઘોડિયાના વતની ગીતાબેન સાથે થયેલું છે, જે લગ્નની એક દીકરી નામે જીયાબેનનો જન્મ 25/2/2017ના રોજ થયેલો તથા એક પુત્ર નામે યુગનો જન્મ 14/3/2020ના રોજ થયેલો। તે હકીકત તમોને ચૂંટણી અધિકાર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે આપની પ્રથમ પત્ની અને પ્રથમ બાળક છુપાવ્યું। તે બાબતે અમે તાલુકા પંચાયતમાં અરજી તાજેતરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને પરિણામ જાહેર થયા, એમાં જે સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા છે તેમની બાબતની એક અરજી મળેલ છે કે તેમને 2 થી વધુ બાળકો છે અને એ અરજી અનુસંધાને 22/7ના રોજ સુનાવણી રાખેલ છે। એટલે બંને પક્ષોને સાંભળીને રજૂ થયેલ પુરાવા આધારે પંચાયત દળની જે જોગવાઈ છે અને સરપંચ પદ એની જે લાયકાતો છે એ મુજબનો નિર્ણય કર્યો।